હાય ફ્રેન્ડ્સ, આજે થોડું વાતાવરણ વિંડી છે અને થંડરસ્ટોર્મની આગાહી છે. અહીંયા અવારનવાર વાવાઝોડા આવતા રહે છે. કેવી રીતના વાવાઝોડા આવે છે એ આપણે આજે જોશું. કદાચ ઓડિયોમાં તમે જોઈ શકતા છો પવન કેટલો છે, અને ઓડિયોમાં પણ કદાચ તમને ફરક દેખાય તો થોડું ચલાવજો, કારણ કે થંડરસ્ટોર્મ જોરદાર છે એટલે આ પ્રશ્ન અહીંયા રહેશે. આજે આપણે લોકો જવાના છીએ મહાલક્ષ્મી મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર. આ મંદિર થોડાક દૂર છે અમારા રેસિડેન્ટથી, એટલે વારંવાર નહીં જઈ શકાય. એટલે હું એની સાથે જ વિડીયો બનાવું છું, તમને લોકોને બતાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા મંદિર કેવા હોય છે. આપણે ત્યાં મંદિરની અલગ આખી પેટર્ન છે, અહીંયા અલગ પેટર્ન છે. આપણે આજનો વિડીયો બહુ લાંબો કદાચ નહીં થાય, પણ મંદિરના દર્શન આપણે કરીએ. લક્ષ્મીનારાયણ મંદિર જશું અને નવદુર્ગા મંદિર, આ બે મંદિર જશું. ટ્રાન્સપોર્ટેશન અહીંયા સારું હોય છે, પણ લક્ષ્મીનારાયણ મંદિર જવા માટે 3 બસ બદલવી પડે એવું છે, અને નવદુર્ગા મંદિર તો થોડું અલગ જ એરિયામાં છે, એટલે એ થોડોક પ્રશ્ન રહેશે. પણ અત્યારે તો અહીંયા ભાઈની ગાડી છે, એને બહુ વ્યવસ્થિત સેટઅપ કરેલું છે. ગાડી છે એની પાસે એની, એટલે એ પ્રશ્ન આ વખતે નહીં રહે આપણને. એટલે વારંવાર જવું ત્યાં પોસિબલ નહીં થાય, એટલે આજે જ આનો વિડીયો બનાવું છું. મંદિરમાં આપણે જોઈએ શું છે, કેવું છે એનું મંદિર, અને એ પ્રમાણે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો છેક સુધી વિડીયોમાં જોડાઈ રહેજો. જો વિડીયોમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બધા વિડીયોના પહેલાંના વિડીયો પર તમને એન્ડ સ્ક્રીનમાં જોવા મળશે અને કાર્ડમાં પણ જોવા મળશે, તો ચોક્કસથી બધા વિડીયો જોજો. આજના વિડીયો તરફ આગળ વધીએ. આપણે ત્યાં ભારતમાં છે ને, સ્ત્રીઓને કાર ડ્રાઈવ કરવાની અને કરવા દેવાની બેયમાં પ્રશ્નોત્તરી ઉદ્ભવે છે. અહીંયા જુઓ, અત્યારે રિદ્ધિ કાર ચલાવે છે અને પલક આગળ બેઠી છે, અને અમે લોકો પાછળથી ટેસ્ટથી બેઠા છીએ. હું નચિકેત અને આવ્યા ત્યારે અમે લોકો મંદિર જઈએ છીએ. મેં તમને કીધું એમ થંડરસ્ટોર્મની આગાહી હતી, એટલે વાતાવરણ તમે જોઈ શકો છો ખતરનાક છે. પણ રિદ્ધિ પાસે પણ આનું લાયસન્સ આવી ગયું છે, એટલે હવે કાર સરસ ચલાવે છે. એકવાર એ ચલાવે છે, એકવાર નચિકેત ચલાવે છે, એટલે બેયને પછી ઘરે જઈને વાસણ ખખડવાનો પ્રશ્ન નહીં. સરસ વાતાવરણ છે. હવે વાતાવરણ સરસ છે, પણ ક્યાં સુધી સારું રહે છે એક પ્રશ્ન છે.
તો આપણે દર્શન કર્યા લક્ષ્મીનારાયણ મંદિરના. અહીંયા જોરદાર થંડરસ્ટોમ હતો. થંડરસ્ટોમ એટલે 110 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ હતો, જેના પર આપણે બાઇટ્સ જોઈ. લક્ષ્મીનારાયણ મંદિર અહીંયા બહુ સરસ બનાવેલું છે, એકદમ ગુંબજબદ્ધ મંદિર છે. અહીંયા અલગ અલગ કાર્યક્રમો શું થાય છે એની પણ આપણે ઝલક જોઈ. એમાં કઈ જાતના ક્યારે શેડ્યુલ હોય છે એ બધું પણ આપણે, હજી વરસાદના છાંટા તો ચાલુ જ છે, બહુ બહારનો હું શૂટ નહીં કરી શકું કારણ કે નહીં તો હું પણ પોતે ભીંજાઈ જઈશ. હવે આપણે જઈ રહ્યા છીએ નવદુર્ગા મંદિરમાં. અહીંથી ડિસ્ટન્સમાં છે, થોડુંક રિમોટ એરિયામાં છે, આપણે એને પણ કવર કરશું. અને હિન્દુ સંસ્કૃતિના ધજા પતાકા માત્ર ભારતમાં જ નહીં, વિશ્વ આખામાં લહેરાઈ રહ્યા છે એનું એક ઉત્તમ ઉદાહરણ લક્ષ્મીનારાયણ મંદિર અને નવદુર્ગા મંદિર છે. એક મંદિર જોયું, સેકન્ડ મંદિર તરફ આપણે હવે પ્રયાણ કરીએ છીએ. તો છેક સુધી હજી બની રહેજો, હજી સરસ મંદિર આપણે જોવા જવાનું છે. આવી ગયા છીએ આપણે વૃંદાવન ધામ દુર્ગા હિન્દુ હેરિટેજ ટેમ્પલમાં. પવન ખૂબ છે, થંડરસ્ટોમ ગયું, પણ જુઓ તમે તરત જ તડકો નીકળી ગયો છે. થંડરસ્ટોમમાં અહીંયા એવું જ હોય છે કે ગયા પછી તરત જ તડકો નીકળી જાય છે. રોડ ઉપરની જ જગ્યા છે, એટલે માર્ખમ રોડ છે, એટલે વ્હીકલ્સનો અવાજ બહુ વધારે આવશે. આપણે બહુ વાતો નહીં કરતા મંદિરના દર્શન કરીએ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold. આજના બ્લોગમાં આટલું જ. બંને મંદિરોના દર્શન, સરસ મજાનું વાતાવરણ, થોડીક થંડરસ્ટોમનો અનુભવ. આપણે બોલતા આદત ન હોય એટલે કદાચ જીભ લથડી જાય. થંડરસ્ટોમનો અનુભવ, સરસ બે જગ્યાઓ, બે અલગ પ્રકારના વાતાવરણ એક જ દિવસમાં, એક જ કલાકની અંદર ફરતા જોયા. કેનેડાની ખૂબી છે, ખાસિયત છે ઉત્તર અમેરિકાની આખાની, કે આવી રીતે ગમે ત્યારે વાતાવરણ ફરે છે, ગમે ત્યારે પોતાનો મિજાજ બદલે છે. નેક્સ્ટ બ્લોગમાં આપણે પાછા મળશું. ત્યાં સુધી પાછલા બ્લોગ જોવાના બાકી હોય તો એન્ડ સ્ક્રીનમાં અને કાર્ડમાં જોવા મળશે. નેક્સ્ટ સુધી ચોક્કસ જોડાઈ રહેજો. ત્યાં સુધી નમસ્કાર.